સાબરકાંઠામાં બીજેડ ગ્રુપના કૌભાંડનો મામલો સામે આવ્યો છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે રોકાણકારો પાસેથી મહત્વની વિગતો મેળવી છે। તો 300 થી વધારે રોકાણકારોના નિવેદન લેવામાં આવ્યા છે। ત્યારે કૌભાંડને લઈને અલગ અલગ ટીમોનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। રોકાણકારોની ઓળખ જાહેર ન થાય એ રીતે નિવેદન લેવામાં આવ્યા છે। ત્યારે કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ સહિતના નિવેદન લેવામાં આવ્યા છે। રોકાણકારોને નિવેદન નહીં નોંધાવવા ગેરમાર્ગે દોરતા હોવાનો ખુલાસો સામે આવ્યો છે। અરવલ્લી અને સાબરકાંઠામાં સીઆઈડીની ટીમનો તપાસનો ધમધમાટ શરૂ। તો કૌભાંડને લઈ અલગ અલગ ટીમોનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે રોકાણકારોની ઓળખ જાહેર ન થાય એ રીતે નિવેદન લેવામાં આવ્યા છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। બીજેડ ગ્રુપના કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે રોકાણકારો પાસેથી મહત્વની વિગતો મેળવી છે। ત્યારે 300 થી વધારે રોકાણકારોના આ મામલે નિવેદન લેવામાં આવ્યા છે। તો કૌભાંડને લઈને અલગ અલગ ટીમોનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે રોકાણકારોની ઓળખ જાહેર ન થાય એ રીતે આ નિવેદનો લેવામાં આવ્યા છે। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દીપકસિંહ, સાબરકાંઠા બીજેડ ગ્રુપના કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે તેમાં 300 થી વધારે રોકાણકારોના સીઆઈડી ક્રાઇમે નિવેદન લીધા છે। શું ખુલાસા થયા છે? જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠાના બીજેડનો કૌભાંડનો આખો સમગ્ર મામલો છે જે સીઆઈડી દ્વારા આખો તપાસ ચાલી રહી છે। જો વાત કરવામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ જે રોકાણો છે, રોકાણો પાસેથી હાલ તો મહત્વની વિગતો હાલ તો મળી રહ્યા છે તેવી સૂત્રો દ્વારા માહિતી છે। 300 થી વધારે રોકાણકારોનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે એને કંપનીના કૌભાંડીઓને લઈને અલગ અલગ ટીમો પણ હાલ તો સીઆઈડીની તપાસ બનાવીને અલગ અલગ તપાસ હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં રોકાણદારો પણ ઓળખ જાહેર ના થાય એ માટે પણ રીતે જે નિવેદનો છે તે પણ લેવાઈ રહ્યા છે। જો કર્મચારીઓ કે નિવૃત્ત કર્મચારીઓ હોય અને રોકાણદારો જે રોકાણ પણ કરેલું છે તેનું પણ હાલ નિવેદન લેવામાં આવી રહ્યું છે। રોકાણદારો પણ જે નિવેદન નહીં પણ જે નોંધાયેલા ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે પણ ખુલાસો થઈ રહ્યો છે। વાત કરવામાં છે પણ સીઆઈડી છે હાલ તો સીઆઈડી જે દ્વારા ખાનગી રહેને જે નિવેદનો કર્મચારીઓ હોય છે જે રોકાણદારો હોય તેનું પણ નિવેદન લઈ રહ્યા છે। પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં મોટો ખુલાસો થવાનો પણ શક્યતા હાલ તો સર્જાઈ રહી છે। કારણ કે સીઆઈડી દ્વારા જે અલગ અલગ ટીમ બનાવીને હાલ તો તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે। સાબરકાંઠા કહો કે અરવલ્લી કહો કે ગાંધીનગરની જે તમામ જે જિલ્લાઓ છે તેનો પણ તપાસ કરવામાં આવી રહી છે કે કહી શકાય કે ટૂંક જ સમયમાં જે સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ મોટો ખુલાસો થઈ રહ્યા અને કર્મચારીઓને પણ મોટા નામ આવે તે પણ શક્યતા ધરાઈ રહી છે। જી દીપકસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સાબરકાંઠા બીજેડ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે રોકાણકારો પાસેથી મહત્વની વિગતો મેળવી છે। 300 થી વધારે રોકાણકારોના આ મામલે નિવેદન લેવામાં આવ્યા છે।